રાજ્યનું રાજકારણ હાલ ગરમાયું છે, કારણ કે એક બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તો બીજી તરફ ભાજપના આંતરિક જૂથવાદ છે સામે આવી રહ્યા છે. ભાજપ એક બાજુ પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળમાં ફેરફાર અંગે વિચારણા કરી રહ્યું છે, ત્યારે રાજકારણનું એપી સેન્ટર ગણાતું સૌરાષ્ટ્ર સતત ચર્ચામાં રહે છે. અને ચર્ચાનો વિષય ખાસ રાજકોટ રહે છે, કારણ કે રાજકોટમાં જે ભાજપ સંગઠનના આંતરિક જે ડખા છે તે જાહેર થઈ રહ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આમ તો રાજકારણમાં પાર્ટીઓ અને નેતાઓના આંતરિક જે મનમોટાવ છે સામે આવતા જ હોય છે, પરંતુ રાજકોટ ભાજપની કંઈક અલગ જ વાત છે. રાજકોટના મેયર હોય કે સાંસદ, બધા જ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતા હોય છે અને હાલ ઘણા દિવસોથી સાંસદ રામભાઈ મોકરિયા સતત ચર્ચામાં રહ્યા છે. કારણ કે RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રાજ્યસભાના સાંસદની નો એન્ટ્રીની વાતો સામે આવી હતી, કારણ કે કાર્યક્રમની જે આમંત્રણ પત્રિકા હતી તેમાં તેમનું નામ નહોતું. ત્યારબાદ મેયર અને શહેર પ્રમુખ સહિતનાઓએ વાત વાળતા ગોળ ગોળ જવાબ તો આપ્યા, પણ ત્યાંથી જ સંકેત મળી ગયો હતો કે રામભાઈ મોકરિયા અને રાજકોટ ભાજપમાં કંઈક રંધાઈ રહ્યું છે. ત્યારબાદ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે જાહેરમાં બેબાક નિવેદન આપતા રામભાઈ સાચું બોલે છે એટલે અમુકને ગમતું નથી, એટલે તેની બાદબાકી થઈ રહી છે. પણ ખેર, એ પછી પણ જ્યારે રાજકોટ ભાજપ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે અમુક કોર્પોરેટરો જોવા ન મળ્યા, એટલે કે ભાજપના અમુક ગણ્યા ગાંઠિયા જે લોકો ત્યાં જોવા મળ્યા હતા. એટલે આ બધી જે ઘટનાઓ બને છે તેને લઈને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપમાં આંતરિક કલેહ ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા પણ સાંસદ રામ મોકરિયાએ તડાફડી બોલાવી હતી અને સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી ધૂળ ખાઈ રહેલી એમ્બ્યુલન્સ મામલે આરોગ્ય કમિશનરની હાજરીમાં સાંસદ રામ મોકરિયાએ અધિકારીઓને ઉધડાવી લીધા હતા. એટલે સત્તા પક્ષમાં રહીને રામભાઈ સાચું બોલી રહ્યા છે, સત્ય બોલી રહ્યા છે, એ અહીંયા સાબિત થાય છે ને કદાચ આ તેમનો સ્વભાવ સંગઠનને ન પસંદ આવતો હોય. ત્યારે ફરી એક વખત સાંસદે એક એવી પોસ્ટ કરી છે કે ભાજપનો આંતરિક ડખો તેનાથી જાહેર થયો છે. તેમણે ગ્રુપમાં એક પોસ્ટ મૂકી છે જેમાં લખ્યું છે, હાલતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હે કલ તૂફાન હમારા આયેગા. અને બીજી એક પોસ્ટમાં પણ તેમણે લખ્યું છે કે હાથી ચલે બાજાર, કુત્તે ભૂકે હજાર. આ પોસ્ટ સાથે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ એક બીજી મૂકી છે જેમાં દિલ્હીમાં ગુજરાતી સાંસદો છે તે બધા સાથે છે, જેમાં CR પાટીલ, મનસુખ માંડવિયા સહિતના ભાજપના નેતાઓ દેખાઈ રહ્યા છે. તેમની સાથે જ રામભાઈ મોકરિયા છે, તેમણે ફેસબુક પર આ પોસ્ટ કરી છે. એટલે આ બધી સાંકેતિક પોસ્ટ ઘણું બધું કહી રહી છે. ત્યારે સવાલ પણ થઈ રહ્યા છે કે રામભાઈ આ બધું કોને બતાવવા માંગે છે, કોને સંભળાવવા માંગે છે, કોને ટોણો મારી આ પોસ્ટ મૂકે છે. આંતરિક જૂથવાદ ભાજપ રાજકોટમાં છે નક્કી છે, પણ કોણ આવા ગજગ્રાહ રાખે છે, કોને જવાબ આપશે રામભાઈ મોકરિયા? રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ પાર્ટીને આગામી ચૂંટણીમાં નડશે કે નહીં, તેવા અનેક સવાલો વચ્ચે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો માહોલ જામ્યો છે. કેટલાક સવાલ એવા પણ થઈ રહ્યા છે કે શું રાજકોટ ભાજપમાં તિરાડ હવે ખાઈ બની ચૂકી છે? જોકે આ મામલે રામભાઈ મોકરિયાની હાલ કોઈ પ્રતિક્રિયા નથી સામે આવતી, પરંતુ રામભાઈ મોકરિયા જે પોસ્ટ કરી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એવું ચર્ચાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે રામભાઈની ક્યાંક બાદબાકી કરી રહી છે. રામભાઈ જે બેબાક બોલે છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના અમુક સંગઠનના જે વ્યક્તિઓ છે તેમને તકલીફ થઈ રહી છે. ભલે તેઓ બહાર આવીને બોલતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આંતરિક કલેહ છે આ પોસ્ટ દ્વારા બહાર આવી રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ છે તેમાં સંગઠનમાં જે આંતરિક નાના નાના મતભેદ છે મોટું પરિણામ આપશે? રામભાઈ મોકરિયા છે પોતાની પ્રતિક્રિયા ખુલીને ક્યારે આપશે કે નહીં? તેમને શું વાંધો છે? અથવા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ને આંતરિક જે જૂથવાદો છે તે ક્યારે બહાર આવશે? અને ખરેખર તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.